ઋતુમાં નાવા મળ્યા છે. આજ તો બહુ જ તડકો બાકી છે, બહુ મસ્ત કર્યા કાઢે છે. ત્યારમાં જો 7:30 થઈ ગયા છે ને ત્યારે તો જો આપણે ચૂલા ઉપર સરસ મજાની રોટલી બનાવવા મળ્યા છીએ. કેમ કે દેહમાં આવેલા હતા એટલે દેહમાં પણ ગેસનો બધે પ્રોબ્લેમ છે, એટલે જો સરસ મજાની રોટલી બનાવવા મળ્યા છીએ ને ચૂલાની રોટલી તો આમ અલગ જ કાંઈક મીઠી લાગે છે. અને અત્યારમાં દેશનું એવું વાતાવરણ છે કે આમ રાંધવાની અલગ જ મજા આવે છે. અત્યારમાં તો જો સરસ મજાની સાસ કરવા મળી છે ને મારા જેઠાણી જો હવે તો ફેરવવા મળ્યા છે. આ બાજુ જો સાસ ફેરવો છો ને, હવે તો જો સાસ ફરી ગઈ છે અને હવે તો જો એ માખણ ઉતારવા મળ્યા છે. સીતારામ શીરા વાલો બધા. અત્યારમાં તો જો શીરાવા બેસી ગયા છે ને જો સરસ મજાની રોટલી છે, જો સોળીનું શાક છે ને દહીં છે ને સાસ છે. હાથનું છે તો જો આ મરચાંનું હાથનું મૂકીને બનાવેલું છે. તો જો શીરાવા બેસી ગયા છે અને અહીંયા જો અનુબેન ને કોમલબેન જો બે શીરાવે છે. હાલો બધા શીરા નિકુંજ અહીંયા આવીએ. નિકુંજભાઈ તો જો જાગીને તરત તો જો ટ્રેક્ટરે રમવા મળ્યા છે, ખાડા કરવા મળ્યા છે. નિકુંજ હું કરશો? ટ્રેક્ટરે ખાડા કરશો. અને નયનભાઈ તો જો પિચકારી લઈ લીધી અત્યારમાં. જેઠાણીએ સાસ કર્યું નાખી પછી તેને માખણ ઉતારી લીધું. પછી તો આપણે ભેંસ પાણી લીધી છે, પછી તો જો એને બાંધી દીધી છે. બાંધી પછી તો જો ને નિરણ કરવાની હતી એટલે એને નીરી દીધું છે. અને પછી તો હું છે ને અહીંયા અમારા ઘરની સામે બગીચો છે ને હું તમને બતાવું છું. અમારે તો ઘણો મોટો બગીચો છે. તો આ બાજુ જો આ નાળિયેરી છે, તો જો અત્યારે તો ઘણા બધા નાળિયેર આવેલા છે. ઘણી છે, 2-3 લૂમું છે ને કાલે એકાદી 2 લૂમ પાડી લીધી છે. પછી તો જો આ સીતાફળ છે, સીતાફળ ઘણા આવે છે પણ અત્યારે તો કાંઈ બહુ છે નહીં. એકાદ ઉતરી તોડી લીધું છે. પછી તો છે ને જો અમારા ઘરનો ગુંદો છે, અને ગુંદા હમણાં તોડી લીધા છે. આથણા બનાવવા ગુંદા તો બહુ જ આવ્યા હતા, તોડી લીધા. તો જબર આશોપાલવના ઝાડવા છે. પછી તો જો રામફળ છે, રામફળ તો જો ઘણા આવેલા છે. એમાંથી કાલ 2-3 તોડી લીધા છે અને આજ તો હજી પાકી છે, અમે બતાવી છે. અને આ સાઈડમાં જો બીજી ડમરૂક છે. પછી તો છે ને અડુહાનું ઝાડવું છે. કેમ કે ઉધરસ થાય તેનો ઉકાળો કરીને પીવાનો હોય એટલે એ જોઈ ઝાડવું છે. પછી તો જો અહીંયા દાડમ વિશે સરસ મજાની દાડમ છે ને નાના આવે પણ આમ રાતા બહુ થઈ જાય છે. અમારે એવું થયું છે. જો દાડમ તો ઘણા છે, જો નાના છે ને પણ તોય આમ સરસ દાણા હોય અંદર. તો ઘણા બધા છે ને. પછી તો અમારા જો ઘરનો આંબો છે એટલે આંબામાં તો જો ઘણી બધી કેરી આવેલી છે. જો લાટ છે, પવન અને વરસાદને લીધે અડધી ખરી ગઈ છે અને હજી તો ઘણી બધી બાકી છે. બહુ મસ્ત છે. જો હાવ નીચે છે ત્યારે ઘણી બધી જો લાગત નાની જો આમ હાવ નીચેથી જ આંબો આખો આપણે તોડાઈ જાય ને એવો છે, ઊંચો નથી. જો આ બાજુ તો જો મસ્ત કેટલી ભરાવતા થઈ ગઈ છે. ડાબો નાખીને એટલે પાકી જાય એવી થઈ ગઈ છે. જો પછી છે ને હવે આપણે વાડીમાં જવાનું છે રોટનું કામ કરવા, કાંજીને ખેંચવા. એટલે હાલો હવે આપણે જઈશ. પછી તો જો આપણે કાંજી ખેંચવા આવી આવ્યા છીએ ને જો આ કાંજી અહીંયા હું ખેંચું છું ને અડધી જો અહીંયા ખેંચાઈ ગઈ. જો અહીંયા ઘણી બધી ખેંચાઈ ગઈ છે ને ખેંચીને પછી તો છે ને એની જુડિયું વાળવાનું. જુડિયું વાળી જો આપણે ખેંચીએ છીએ ને પાછળ બધા જુડિયું વાળતા હોય છે. જુડિયું વાળીને પછી તો જો ખેંચીને પણ એ બધી ખડકવાની છે. જો ઘણો મોટો કેરો ખડકેલો છે ને એમાં બધી છે ને આમ ભોમાં ખડકવાની છે. આપણી વાડીમાં તો જો હવે છે ને અહીંયા શક્કરિયાનો મોટો જબર કેરો છે એટલે આપણે છે ને શક્કરિયા કાઢવાના છે અને પછી તો છે ને અહીંયા ગોળામાં છે ને અહીંયા એને બાફવાના છે. તો હાલો હવે આપણે જોઈએ છીએ ને શક્કરિયા કેરા પાસે જઈને હવે શક્કરિયા કાઢવી કેવા ખ્યા જોઈ. મજા આવશે ઊંઝા કરીને ખાવાની. નિકુંજભાઈ તો જો કોદાળી લઈ લીધી ને હવે તો જોઈ શક્કરિયા કાઢવા મળ્યા. નીકળ્યા છે નિકુંજ તારથી? હે કાઢવા બે લે. નિકુંજભાઈ તો જો કાઢવા મળ્યા. જો કવડો મોટો કેરો છે, લાલ શક્કરિયા છે. હો જો લાલ કાઢ આગળ જો નીકળ્યા. હા લે કઈડું મોટું નીકળું છો.
નીકળો હાલો મિત્રો સક્કરિયા ખાવા કે હાલો મિત્રો સક્કરિયા ખાવા. એટલા સક્કરિયા જો કાઢી નાખ્યા છે અને અડધું પોણું તગારું જો થઈ ગયું છે અને હજી તો જો ઈ સક્કરિયા કાઢે છે. તો જો હમણાં શેકવાના છે ને નિકુંજભાઈએ તો જો પાવડો લઈ લીધો છે તો એ વેલા હરખા કરી અને જો સક્કરિયા કાઢે છે. જો હમણાં હજી કાઢી છે હજી તો જો ઘણા બધા કાઢવાના છે. બહુ મોટા મોટા થઈ ગયા છે. જો ફૂલ પાક ઉપર આવી ગયા. હવે તો જો સક્કરિયા કાઢી લીધા છે ને પછી તો જો આ માટલામાં ભરી લીધા છે. તો માટલું જો અડધું માટલું ભરાઈ ગયું છે. તો આની ઉપર જો હવે આપણે આ વેલા નાખવાના છે. તો અમે જો વેલા નાખી છે. મૂકી દે ના અહીંયા મૂકી દઉં. હજી સક્કરિયા નીકળે છે. હા હાલે નાનો. નાનું લાવ્યો હા હજી કાઢું તો. હે હા કાઢું તો. હજી તું કાઢશો. હવે તો અમે વેલાય નાખી દીધા. હવે તો અમે ગોળો પેક કરી નાખ્યો છે અને પછી તો જો ના ગોળો રે એવડો જો અહીંયા ખાડો કરી નાખ્યો છે. તો આ ખાડામાં છે ને આપણે ગોળો મૂકવાનો છે. પછી તો જો નીચે તાપ કરવાનો છે એટલે આપણે સરસ મજાનો ઊંજો એટલે સક્કરિયા સરસ મજાના બફાઈ જવાના છે. નીકળ એ આ ને ઊંધો તો એટલે હવે જો અમે બુરવા મળ્યા છે. બસ ને હવે સરસ મજા. પછી તો જો ફરતા સાણા મૂકી દીધા છે ને પછી તો જો બળતણ નાખી દીધા છે ને પછી તો જો આપણે આ શેકામાં નાખી દીધા છે ને જો હવે તાપ થાય છે સરસ મજાનો. તો હવે આમાં તો હજી ઘણી વાર લાગશે પછી શેકાશે જે અડધી પોણી કલાક વહી જાય. તો જો શેકાવા નાખ્યા છે. જો હવે આપણે ફરતેથી બધેથી ધૂળ લઈ લેવાની છે ને હવે છે ને અહીંયા ગોળાને આપણે કાઢી લેવાનો છે ને હવે જોવાનું છે કે આમાં સક્કરિયા બફાઈ જશે કે નહીં. તો ધીમે ધીમે જો હવે આપણે હમણાં કાઢીને હવે તો જોઈએ સરસ મજાની વાસ તો સારી આવે છે એટલે સક્કરિયા શેકાઈ ગયા હોવા જોઈએ. જો હવે આપણે કાઢી લઈએ ને હમણાં બતાવીએ. જો પેલા વેલા હતા ને એવું કાઢી નાખીએ. જો બફાઈ ગયા છે વેલા જો હાવ બફાઈ ગયા. સક્કરિયા પણ બફાઈ ગયા છે. કેવા ધવાડા નીકળે છે જો. તો જો હવે ગોળામાંથી કાઢી લીધા છે ને ગોળો જના પડ્યો છે તો જો સરસ મજાના સક્કરિયા બફાઈ ગયા છે. જો મસ્ત મસ્ત અને સુગંધ તો બહુ જ સારી આવે છે. જો સરસ મજાના બફાઈ ગયા છે. પછી તો નિકુંજભાઈ જો ગામમાં ગયા હતા તો ગામમાંથી જો બરફ લઈ આવ્યા છે અને હવે તો જો એ ખાવા મળ્યા છે. પૂછ શું ખાશો? બરફ ખાશો? ગામમાંથી લઈ આવ્યો. જો સરસ મજાના બફાઈ ગયા છે ને હવે તો જો અમે બધા સક્કરિયા ખાવા મળ્યા છે. જો બહુ મસ્ત લાગે છે હો. બહુ મસ્ત લાગે. હા ગોળામાં શેકા ને એટલે સરસ લાગે છે. એ ઘરની વાડીના કા લીમડાટા ખાવાની મજા આવે છે ને. હા નયનભાઈ તો જો ગાડીએ બેસી ગયા છે. નયન ગાડીમાં બેસી ગયો. હે જો નિકુંજભાઈ ને દીવુભાઈ જો કુંડીમાં નાવા મળ્યા છે. આજ તો બહુ જ તડકો હતો ને એટલે નિકુંજ મજા આવે છે ને નાવાની કુંડીમાં. અહીંયા તો કુંડીમાં નાવા મળ્યા છે ને પછી તો જો વાડીમાં આજ તો છે ને ઘણા બધા ઘેટા ને ગાયું ને જો સરવા આવી ગયા છે વાડીમાં. ગીદીને એવું આવી જા ગીદીને. ગીદીને એવું આવી ગયું. જો સરસ છે ગાયું છે ગીદી છે ને દીવુભાઈ નિકુંજભાઈ જો નાય છે. અને નિકુંજ તું નાચો ને હે દીવું કેવી મજા આવે? હે બહુ મજા આવે. દીવુભાઈ ને જો બહુ મજા આવે છે. અને નયનભાઈ જો ટી શર્ટ કાઢે છે. નયનભાઈ ને નાવા જવાનું છે. જવાનું છે ને. Delícia.